આજરોજ માતાના મઢ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા સાહેબે આશાપુરા માતાજીના ચરણોમાં દર્શન કરી સંધ્યા આરતીનો લાભ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ પણ હાજર રહ્યા હતા। દર્શન બાદ મંત્રીશ્રી દ્વારા ચા પર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખપત તાલુકાના શિક્ષક સ્ટાફ, માતાના મઢ જાગીર ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમજ ગામના માજી સરપંચ સુરેન્દ્રસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મંત્રીશ્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સન્માન કાર્યક્રમમાં ટ્રસ્ટી ખેંગારજી બાપુ, મેનેજર મયુરસિંહ જાડેજા, જેડી મહેશ્વરી, મયપતસિંહ, કુલદીપસિંહ સહિત આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે જાબાજ પત્રકાર અને દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ આદમ નોતિયાર દ્વારા દિવ્યાંગો માટે ચાલી રહેલી રોજગારી તથા સ્વરોજગારીની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આદમ નોતિયારની સતત મહેનત અને માતાના મઢના માજી સરપંચ સુરેન્દ્રસિંહના સપોર્ટ તથા સહયોગથી લખપત તાલુકામાં અનેક દિવ્યાંગો આત્મનિર્ભર બન્યા હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું, જેને મંત્રીશ્રીએ બિરદાવ્યું હતું। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત।